अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સાચો સાચો ધર્મ બતાવનારો જ નથી કોઈ, પછી બધાને વાળા પંથ સંપ્રદાય ગુરુ એની જ પડી છે। પછી શું થાય? પછી શું થાય? શું બોલો? તમારે તો સારું, સંસાર લઈને બેઠા એટલે તમારે ઘરમાં 4, 6 કે 8 માણસ હોય, પણ ગુરુને કેટલાને હાચવવાના? બોલતા નથી બધા। તમારો સંસાર મોટો કે એમનો? બોલતા નથી બધા। કોનો મોટો? તો મોટા સંસારી એ કે તમે? સમજાય છે? ગુરુ એટલે જીવન જીવવાની પદ્ધતિ બતાવે, મુક્તિ ના અપાઈ શકે, અને જ્ઞાની એ મુક્તિનો માર્ગ બતાવે। ગુરુ એટલે શાસ્ત્રની વાત કરે, જ્ઞાની એટલે અનુભવની વાત કરે। સમજાય છે મારી વાત? ગુરુ એટલે શેની વાત કરે અને જ્ઞાની એટલે? પણ તમને આમાં કંઈક ડિફરન્સ લાગે છે કંઈ? ગુરુ હોય ને એ શાસ્ત્ર વાંચે, શાસ્ત્ર સમજે અને બીજાને શાસ્ત્ર સમજાવે, એનું નામ ગુરુ કહેવાય। જ્ઞાની એટલે પોતાનો અનુભવ કે, શાસ્ત્રમાંથી ના બોલે। ના સમજાવ્યું પણ અધર ગયું ને, બધાને અધર ગયું ને। શાસ્ત્ર જ્ઞાની અને આત્મજ્ઞાની અથવા તો અનુભવી જ્ઞાની, આ બેમાં ફેર શું? તો કે શાસ્ત્ર જ્ઞાની એટલે શાસ્ત્ર વાંચે છે, શાસ્ત્ર સમજે છે અને બીજાને શાસ્ત્ર સમજાવે છે, એનું નામ શાસ્ત્ર જ્ઞાની। પણ શાસ્ત્ર જ્ઞાનીને અનુભવ હોય નહીં। તો કે ભગવાન આત્મજ્ઞાની કોને કહેવાય? તો કે આત્મજ્ઞાની એટલે પોતાના અનુભવથી બોલે। પણ ભગવાન આમાં ફેર શું? તો ભગવાન કહે છે શાસ્ત્ર જ્ઞાની એ શાસ્ત્રના આધારે બોલે અને અનુભવી જ્ઞાની જે બોલે એનાથી શાસ્ત્ર બને। ના સમજાયું? ના સમજાયું ને? રામે જે કહ્યું એ શાસ્ત્રમાંથી કહ્યું ને, બોલતા નથી બધા। કૃષ્ણ જે બોલ્યા બધું શાસ્ત્રમાંથી બોલ્યા હતા ને? ગીતા હા કે ના તો બોલો। પછી શું બન્યું? મારી વાતની ઘેર બે છે। એટલે શાસ્ત્ર જ્ઞાનીઓ શાસ્ત્રમાંથી બોલે, અનુભવી જ્ઞાનીઓ જે બોલે એનાથી, પણ એ શાસ્ત્રમાંથી બોલે, પણ ક્યાંથી બોલે? અનુભવમાંથી। શ્રેષ્ઠ કોણ? શાસ્ત્ર જ્ઞાન એ સંસાર ચલાવવાનું સાધન છે, અનુભવી જ્ઞાની એ સંસારથી મુક્ત થવાનું સાધન છે। એટલે શાસ્ત્ર ખોટા નથી, શાસ્ત્ર જ્ઞાની એ ખોટા નથી। સારી રીતે સંસાર ચલાવવા માટે શાસ્ત્ર જ્ઞાની ધર્મની આરાધનાની જરૂર છે, પણ જેને સંસારથી મુક્ત થવું છે એને આત્મજ્ઞાનીની જરૂર પડે। આત્મજ્ઞાની એટલે અનુભવ જ્ઞાની। સમજાય છે? એટલે આ જ્ઞાની એ અનુભવી જ્ઞાની હોય એ સિદ્ધાંતના આધારે વાત કરે, અને શાસ્ત્ર જ્ઞાની હોય એ શ્રદ્ધાના આધારે વાત કરે, કારણ કે એમને ખુદને અનુભવ। એ તો એમ પછી શાસ્ત્રમાં લખ્યું એમાં શ્રદ્ધા રાખો તો જ તમારું કામ થશે। એમાં લખ્યું છે કંઠી બાંધો તો તમારે બાંધવાની, કારણ કે ક્યાં લખ્યું છે? શાસ્ત્રમાં। સ્વામીજીને કે પણ તમને અનુભવ છે? તો કે નહીં, શાસ્ત્ર એ જ પરમાત્મા। શું કીધું? ખબર છે? એટલે આવી રીતે શ્રદ્ધાની વાત, આ જગત આખું શ્રદ્ધાથી ચાલે છે, અને જેને આ જગતનો સનાતન સિદ્ધાંત સમજાઈ ગયો એનું પોતાનું જગત સમાપ્ત થઈ ગયું। આ સંસારથી એ
અને જેને સિદ્ધાંત ના સમજાયો, શ્રદ્ધામાં જીવે છે, એ અહીંયા ફર્યા કરે છે સુખ દુઃખના જન્મ મરણના ચક્કરમાં. ને શ્રદ્ધા ખોટી વસ્તુ નથી, સારી રીતે જીવન જીવવાનું સાધન છે, પણ જીવનથી મુક્ત થવાનું સાધન નથી. એમ શાસ્ત્રજ્ઞાની પણ સારી રીતે જીવન જીવવાનું સાધન છે. પાપોથી બચો અને પુણ્ય ઉપાર્જન કરો, માનવતાવાદી બનો, આ બધું ધર્મ શીખવાડે, ધર્મગુરુ શીખવાડે, શાસ્ત્રજ્ઞાની શીખવાડે. આત્મજ્ઞાની એ સિદ્ધાંતની વાત કરે કે આ સંસારથી કેમ મુક્ત થવાય. સમજાય છે?